महत्वपूर्ण समाचार अमदावादથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારી એકવાર ફરી સામે આવી છે। એક તરફ શહેરમાં બ્રિજની સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે એક સાથે અને તેર તૂટે તેવું ખાટ જોવા મળી રહ્યું છે। સુભાષ બ્રિજ બાદ હવે ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજમાં પણ ગંભીર ક્ષતિ સામે આવી છે। નિરીક્ષણ દરમિયાન બ્રિજના સ્પાન જોઈન્ટ ખુલ્લા પડેલા હોવાનું અને તેને લગાવેલા સ્ક્રૂ પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા છે, જેને કારણે વાહન ચાલકો માટે ટાયર ફાટવાનો ગંભીર ભય ઉભો થયો છે। ચોંકાવનારી વાત એ છે કે મનપા દ્વારા હજુ સુધી ન તો બેરીકેટિંગ કરવામાં આવ્યું છે અને ન તો રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગત જુલાઈ માસમાં બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજ ઓવરઓલ ગુડ કન્ડિશનમાં હોવાનું જણાવાયું હતું, ત્યારે હકીકત કંઈક જુદી જ સામે આવી છે। ઉલ્લેખનીય છે, આ બ્રિજ 6 વર્ષ અગાઉ અંદાજે 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો। ત્યારે અમદાવાદ મનપામાં એક સાથે 73 તૂટે જેવો ખાટ, વધુ એક બ્રિજમાં નિરીક્ષણ બાદ ગંભીર ક્ષતિ દેખાય। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। જે મૈત્રી, અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ સામે આવી છે, શું છે વધુ વિગત? જી બિલકુલ ઉર્વિશા, અત્યારે જે પ્રમાણે આપણે પહેલા જોયું કે સુભાષ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે વધુ એક બ્રિજમાં પણ ખામી જોવા મળી છે, જેમાં સુભાષ બ્રિજ બાદ હવે જે ઇન્કમ ટેક્સનો જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે તેના સ્પાનના જે જોઈન્ટ છે તે ખુલ્લા જોવામાં આવ્યા છે। આ જે સ્પાનના જોઈન્ટ લગાવવામાં આવે છે જેના સ્ક્રૂ ખુલેલી હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકોના ટાયર ફાટવાનો પણ ભય જોવા મળી રહ્યો છે અને કોર્પોરેશનની બેદરકારી હજી સુધી આ જે બેરિકેટિંગ છે તે નથી કરવામાં આવ્યું અને રિપેરિંગ કામ પણ હજી શરૂ નથી કરવામાં આવ્યું। અને મહત્વનું કહી શકાય કે આ બ્રિજ જે છે તે 6 વર્ષ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો છે અને 65 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે જે જુલાઈ માસમાં આનું જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં પણ આ બ્રિજ સારી કન્ડિશનમાં છે તેવું જાણવા મળ્યું હતું, પણ અત્યારે જે બ્રિજની હાલત જોવા મળી રહી છે તેમાં જે આ સ્પાનના જે જોઈન્ટ છે તે ખુલ્લા જોવા મળી રહ્યા છે। જે મૈત્રી, ક્ષતિ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે કે હજુ પણ વાહનોની અવરજવર યથાવત છે? જી બિલકુલ ઉર્વિશા, અત્યાર સુધીની જે વિગતો સામે આવી છે તેમાં અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા કોઈ આના પર કાર્યવાહી નથી કરવામાં આવી। આ બ્રિજ પર હજી પણ વાહનોની અવરજવર ખુલ્લી રાખવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા હજી આગળ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। જે મૈત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। મનપાની બેદરકારી સામે આવી છે। અમદાવાદમાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે।